હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં આજે નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અમારે અશ્વિનભાઈની બધા આવ્યા છે, પણ મને કીધા વગરના પોગી ગયા છે ઘરે. જોકે કે મને કે સરપ્રાઈઝ દેવાની હતી, પણ આવી ગયા છે ઘરે. અને જુઓ અહીંયા બેસી ગયા છે અમારે અશ્વિનભાઈ, ઉસ્તાદ, પાંસાભાઈ, રવિભાઈ, દર્શનભાઈ તો ખાટલો ઉતારી દીધો છે. અને આ અમારે અશ્વિનભાઈ અલગધણી સાઉન્ડ, અલગધણી કે હા અલગધણી. તો ચાલો વ્લોગમાં બના રહીજો. આજે વ્લોગમાં તમને મજા આવશે, કન્ટિન્યુ બના રહીજો. તો જો મિત્રો, ફાઇનલી આપણે ચા આવી ગઈ છે. તો અશ્વિનભાઈને એને પાઈ દઈ પહેલાં ગરમા ગરમ ચા. કેમ ચા પીતા ને? તો દૂધ બનાવવું છે રવિભાઈ? તો અમારો રસ્તો કેમ લાગ્યો તમને? અમારે અશ્વિનભાઈ ચા પી લો પેલા. તો ફાઇનલી ઘણા બધા વિચાર કર્યા પછી નક્કી કર્યું છે કે ભાઈ કોળિયાક નિષ્કલંક મહાદેવે જવાનું. તો હવે એમ બધા જઈ રહ્યા છે નિષ્કલંક મહાદેવ માટે. ચાલો બધા દરિયાનો નજારો જોવા માટે વ્લોગમાં બના રહેજો. કયો ગારો? આ અમારો 12 નંબરનો રોડ છે ભાઈ. ફાઇનલી અમે નીકળી ગયા છે કોળિયાક જવા માટે. એક ગાડીમાં અને આ ગાડીમાં અમારે દર્શનભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે કોળિયાક પહોંચી ગયા છે નિષ્કલંક મહાદેવના સાનિધ્યની અંદર. અને અમારે અત્યારે તો બીજું કે 3 વિધા છે. અમારે અશ્વિનભાઈ, આ રવિભાઈ અને એક હું, 3 હતા. એ ભાઈ ગયા છે અમારે સોડા લેવા અને સમોસા એમ લેતા હોય કોળિયાકથી. એટલે પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ પછી ક્યાંક દર્શન કરવા જઈએ એવું છે. જો અત્યારે રવિવારના દિવસે નિષ્કલંક મહાદેવના સાનિધ્યની અંદર એટલું પબ્લિક છે આજે. રવિભાઈ વટાયા હે ઠીક, નકર આપણે તો આમ ફરી જઈએ હો ક્યાંક. માયતા થોડાક ચડાવી દઉં. સારું, તો વ્લોગમાં બના દેજો. હમણાં ઓલા ભાઈ નાસ્તો લઈને આવે એટલે પછી નાસ્તો કરી લઈએ. એ પણ હમણાં તમને બતાવીએ. એ ઘોડી છે લા, પણ અહીંથી તમને એવું લાગે અમારે આંકર કોળિયાકમાં ગધેડા જ ના. ઘોડા ને એવું જ છે. જેવું તો ફાઇનલી અમારે દર્શનભાઈ, પાંસાભાઈ, અશ્વિનભાઈ સોડા લઈને આમાં કંઈક નાસ્તો ને એવું લઈને આવી ગયા છે. ભૈયા શું વાત કરો છો? અને આ ભાઈ તો ફોનમાં જે સેટિંગ કરે છે. હું સેટિંગ કરે મારો રામ જાણે. તો હવે પેલા આપણે નાસ્તો કરી લઈએ કા, પછી આપણે પાછું કાંક આગળ ચાલીએ. રવિ કહેતો હતો કૂતરું. હા, આમાં એમ ઘડીક ફોટા પાડતા ને કે કૂતરું એવું લઈને ભાગતું કા. બોટું ના અંદર ઉપાડી લ્યો. અને આ દરિયા કિનારે નાસ્તો કરવાની પણ એક અલગ મોજ હોય. તમે ક્યારેક દરિયા કિનારે નાસ્તો કરો તમને એકલી મોજ જ આવશે. એમાં પાછું જોવા નિષ્કલંક મહાદેવનું સાનિધ્ય. અત્યારે પાણી વહી ગયેલું છે આમ આઘું. અને અમે અહીંયા સટમાં અત્યારે નાસ્તો કરવાની તૈયારીમાં છીએ. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. તો આ અમારા બધા સાપાની અંદર કાઢે છે. હું છે એ હમણાં બતાવું તમને. જુઓ, આ છે ગરમા ગરમ ભજીયા અને આ ગરમા ગરમ સમોસા ને એ હમણાં અમે ઉપાડી લઈ. તમારે ખાવું હોય તો આવી જાઓ. તમને દેખાડશું ખાલી.
હા તમને દેખાડશું ને મોઢામાં ખાલી પાણી આવશે. જો હજી સોડાના ભાગ થાય ને ગયા તો અમારે રવિભાઈ ચાલુ કરી દીધું. અશ્વિનભાઈ જો કોઈ નાખવું અત્યારે સોડા મીઠી આવી ગઈ ને મીઠી નાખી દો 10 કલાક તમે પીતા ચાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ પછી બાર વિડીયોમાં બના રહેજો. ફાઇનલ તો મિત્રો અમે નાસ્તો કરી લીધો અને કાંઈ વધવા દીધું નહીં. પાણી સિવાય કાંઈ વધ્યું નહીં. અને આ બાજુ પાણી તો દે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને શર્ટ આખું થઈ ગયું ખાલી વરસાદ આવ્યો ને એમાં. અને આ છે જોવો તમે વરસાદી વાતાવરણ હોય ને તો કોલિયાકનો નજારો આવો હોય. એક વખત આવો તમને મોજ આવી જાય. ફાઇનલી હવે પૂરું નાસ્તો કરી લીધો છે. વ્લોગમાં બના રહીજો. હવે નિષ્કલંક મહાદેવના દર્શન પણ હમણાં તમને ટૂંક સમયની અંદર કરાવું. વ્લોગમાં બના રહેજો. પકડી રાખું ફાઇનલી મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે દરિયાની વસાય. અને જવો અમારા અશ્વિનભાઈ આગળ થઈ ગયા છે. સબલામાં શરીફળ એવું લીધું છે. સપોઝ તો શોર્ટ ને ભાઈ સપલ ના મેકો બે હાલો કે આમ તો મેકી દેવા. હું કરું પહેરીને જવા કે તો હાલો આમ શર્ટમાં ક્યાંક આગા મેકી પૂછને ગાયે ઘા ભાઈ જો વરસાદ આવ્યો ને બરોબર. તો એકચ્યુઅલી ફોને પલ્લે છે એટલું આવે છે એટલે ઘડીક ખમી જાય પછી અમે જો કે શર્ટમાંથી પાછા મળ્યા હો વરસાદ આવ્યો નથી. અશ્વિનભાઈ તો દોડવા મળ્યા વરસાદ. તો ઈ એના ઓલા બધા બેઠા હોય કે ને ઈ છત્રી એના ઓલા માટે છે. ઓલા આપણે પૈસા માગવાળાની હોય કે નહીં એની છત્રી હોય એની સુવિધા ન આવે તો મેથી પણ. તો ફાઇનલી મિત્રો વરસાદ રહી ગયો છે ને અમે પાછા જઈ રહ્યા છીએ. એટલે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા પાછા જઈ રહ્યા છીએ આમ જુઓ. અને માણસો પણ એટલું છે ઉપર જુઓ ઠેઠ થઈ. અને હવે તો આખો શ્રાવણ મહિનો આમને રહ્યા ભાઈ. એટલે હું બધા કરતા અલગ લાગુ તો ને પાછી રેડી આવે છે જો. હા એ દેખાય તો છે જ. ઓલા ભાઈ જો લારી ને ઢળતા ઢળતા ભાગ્યા વરસાદ પાડી ગયા. આમાં હે ને અમુક અમુક સંગીત મેકી દેવું એટલે મજા આવે એમ. ઢીંગક ઢીંગક ઢીંગક. જો ફાઇનલી મિત્રો આપણે ટૂંક સમયની અંદર પહોંચી જશું. અને હવે પહોંચી ગયા એમ કે તો પણ ચાલે. હવે સાજુ કઈ દૂર છે નહીં. જુઓ હા જય મહાદેવ. જો એટલે હવે થોડુંક દૂર છે એટલે વ્લોગમાં બના દેજો. હમણાં તમને નિષ્કલંક મહાદેવના દર્શન કરાવી દઈએ આપણે કેમ. ચાલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા નિષ્કલંક મહાદેવના સાનિધ્યની અંદર. જુઓ આ છે ધજા. અહીંયા બધા દર્શન કરી રહ્યા છે.
તો ચાલો હું પણ હવે તમને નિષ્કલંક મહાદેવના દર્શન કરાવું. વ્લોગમાં બન્યા રહીજો. આ જો અમારે અશ્વિનભાઈની બધા આવી ગયા છે અને આમ બધા દરિયામાં નાહી પણ રહ્યા છે. પાછો વરસાદ શરૂ થઈ ગયો છે અને આ છે નિષ્કલંક મહાદેવ દરિયાની વચ્ચે. નિષ્કલંક મહાદેવ પાંડવોએ જે સ્થાપના કરીને એ અહીંયા નિષ્કલંક મહાદેવ જો. સારો વ્લોગમાં બના રહીજો. પહેલા આપણે દર્શન કરી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આવી ગયા છીએ દરિયા કિનારે. અને હવે જુઓ અમારે આ દરિયો પણ આ બાજુ આનકોર આવતો જાય છે અને અશ્વિનભાઈની બધા નાહવાની તૈયારી કરે છે ને આ બાજુ જો દરિયામાં પણ નાહી રહ્યા છે અને આ બાજુ બધા ફોટો શૂટ કરે છે જો. અને આ છે નિષ્કલંક મહાદેવની ધજા જોવો. વ્લોગમાં બનાવી જો મિત્રો, મજા આવશે તમને.